રાજકોટના જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા હજારો ગ્રાહકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગની વિડીયો વાયરલ થયા બાદ તંત્રએ એક્શનમાં આવ્યું હતું અને એજન્સીનું લાયસન્સ તો રદ કરી દીધું છે, પરંતુ આ કડક કાર્યવાહી હવે નિર્દોષ ગ્રાહકો માટે આફત બની ગઈ છે। 28,000 જેટલા ગ્રાહકો ધરાવતી આ એજન્સીને તાળા મારી દેતા લોકો ગેસ સિલિન્ડર માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે। તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગોંડલની 2 એજન્સીઓને જવાબદારી તો સોંપી, પણ આ એજન્સીઓ હોમ ડિલિવરી આપવાને બદલે ગ્રાહકોને શહેરથી 5 કિલોમીટર દૂર નવાગઢ ધક્કા ખવડાવી રહી છે। હોમ ડિલિવરી ન મળતા અને રસોડા ખોરવાઈ જતા ગૃહિણીઓ સહિત સ્થાનિક લોકોમાં પણ આક્રોશ વ્યાપ્યો છે। તો એ શુક્રવારે મેં કીધું મને કે તમારો બાટલો બુકિંગ થઈ ગયો છે સાહેબ, અને એ કે તમે 3 દીમાં નહીં લ્યો તો તમારો બાટલો કેન્સલ થઈ ગયો। આ હું મને એજન્સી એ ફોન એટીપી માંગ્યા એના, એને એટીપી દીધા, મને કે તમને સોમવારે ને મંગળવારે આપશું। તો મંગળવારે હા બોલો સર, હા આપણે ઇન્ડિયન એજન્સીની તો સાહેબ અમારે ક્યાં જવું અત્યારે? ગેસ તો ઘરે છે નહીં। હલો સર, હલો હલો, સૌરાષ્ટ્ર એજન્સી 3 દી ત્યાં હું ધક્કા ખાઉં છું, હજી મને બાટલો મળ્યો નથી। 3 દી થી એમ કે તમારો બાટલો બુકિંગ થઈ ગયો, તમે ગાડી સોમવારે આવશે, સોમવારે નો ધક્કો ખાતા એ કે, અને મંગળવારે આ એજન્સી બંધ છે, તો અમારે કઈ લાઈન લેવાની? અત્યારે ગેસ ઘરે છે નહીં મારી આગળ, બાટલો મળતો નથી। આ બે મહિના થઈ ગયા, મારે બાટલો સિંગલ બાટલો છે મારી પાસે। આ 4 દી થી અડિયા કાઢું, જવાબ દેતા નથી, બાટલા નથી એમ જ કે છે। સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ઇન્ડિયન કણકિયામાં આજે ફોન કર્યો તો કે નથી છે, નથી આવશે તો દેવું, કઈ જવાબ દેતા નથી। કાલે એમ કીધું હતું 4 વાગે આવજો, 4:30 વાગે લગી બેઠો, ઓફિસ નથી ખુલી, પછી ફોન ન ઉપાડે। ફોન કર્યો તો એમ કીધું કે આજે એજન્સી બંધ છે, કઈ જવાબ જ નથી દેતા, તો અમારે કરવાનું શું? જેતપુર શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર ગેસ એજન્સી, તેના સંચાલકો દ્વારા અત્યારે તેમની એજન્સીને કોઈ કારણસર તાળું મારી દેવામાં આવ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો આ એજન્સી છે, તેની આ ઓફિસ છે, અને અહીંથી સિલિન્ડરો વિતરણ થતા હતા। આ એજન્સી છેલ્લા 2 દિવસથી બંધ થયેલ છે, તેને કારણે થઈ અને 28,000 ગેસ કનેક્શનો ધરાવતી આ એજન્સીના ગ્રાહકો છે તે રજડી પડ્યા છે। આ ગ્રાહકો ખાલી સિલિન્ડરો લઈ અને અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ અહીં સિલિન્ડર આપવા વાળું કોઈ નથી। તો આ બાબતે જાણવા મળતી વિગત મુજબ કે થોડા દિવસ પૂર્વે આ એજન્સીનો એક વિડીયો વાયરલ થયો હતો કે તેમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, તેના જે ડિલિવરી મેન છે તેમણે જ વિડીયો વાયરલ કરેલો હતો, તો તેના કારણે થઈ અને તેઓનું લાયસન્સ સરકારશ્રી દ્વારા કે આઈઓસી દ્વારા રદ કરી નાખવામાં આવ્યું છે, અને તેની વિતરણ વૈકલ્પિક વ્યવસ્થા અન્ય કોઈને આપવામાં આવેલી છે, જેથી કરીને આ એજન્સી બંધ થઈ છે તેવું જાણવા મળ્યું છે। અને પરંતુ 28,000 જેટલા ગ્રાહકો છે તે અત્યારે તો રજડી પડ્યા છે, તેમને સિલિન્ડર આપવા માટે કે તેનો જવાબ આપવા માટે કોઈ નથી। તો આ બાબતે મામલતદારને પણ તેઓ રજૂઆત કરેલી છે, અને મામલતદાર હવે આ બાજુ હસ્તક્ષેપ કરી અને વિતરણ વ્યવસ્થા પુનઃ કરાવે તેવી અત્યારે લોકોની માંગ છે।